માતાજી મિત્રો, ફાઇનલી આજે આપણે કોમ કરવાનું છે, ઈડા ઉપાડવા જવાનું છે ખેતરમાં. ઈડાના કાપા કાઢવાના છે ને મોટા મોટા હોમટા છે. મારી માની છોકન એવા કાઢ્યા છે ને એકને તો રિએક્શન આવી ગયું છે ને ગોળી લઈ દઉં છું. પૌવા બૌવા ઝાપટી નાખ્યા છે અને હવે આપણે જેટલા પૌવા ગાધા એટલું કોમી કરવું પડશે. તો ફાઇનલી આપણે હવે જોશું ઈડો બાજુ અને હવે આપણે ઉપાડશે ઈડા. આ છે અમારે ઇન્ડિયન આર્મી. થોડી વાર પહેલા જુઓ તો ઈડમ બેઠી હોય, થોડી વાર પહેલા જુઓ તો રાઈડમ બેઠી હોય. આ ટેણીઓ ભારે હેરાન કરે છે. આપણે ટોપો બોપો પહેરી નાખ્યા છે અને હવે આપણે રસ્તો પકડી લીધો છે ઈડાનો. હવે આપણે મળીએ ઈડામાં. ચાલો. અને આ છે શબનમ નો આશિક, જે 24 કલાક ચીકુડીમાં પાણી વાળતો હોય છે. તો ગાઈસ આપણે પાણી પીવા માટે બહેણી ભરી નાખી છે ને આપણે હવે જશે આ બહેણી લઈને ઈડે તરફ. ચાલો. તો ગાઈસ મને શું કહેતો તો મારી માની છોકન ભૂલી ગયો. મને મળી ગયો કાશ તો હું કેવો લાગુ છું જુઓ. તો ગાઈસ આ છે આપણી લોતી ઓલાદ ને બીડી વાળો મિત્ર જે કેનાલે કરે છે એન્જોય. તો ફાઇનલી આ છે આપણા ઈડા. કાલનું એક ટોલું નાખેલું. મારી માની છોકન સારી હવે કભે લઈ લીધા છે અને શું કહેતો તો ઈડા ઉપાડવાનું ચાલુ કરે રાખા. હવે તો આપણે આવી ગયા છે ઈડા નેકામાં અને હવે આપણે બગડા છટી શક્યા બહાટી બોલાવીશું ઈડા ઉપાડવાની. તો ફાઇનલી આ રહ્યા આપણા ઈડા અને હવે દોથે ને દોથે આપણે સલાખામ નાખશે ને હવે ઉપાડવાની શરૂઆત કરશે. તો હવે ભૈરવજી મહારાજની જય બોલાઈને આ રહી આપણી લોતી ઓલાદ એ ઉપાડશે અને આપણે આગળ શું. ચાલો. મારી માની છોકન એટલું ભારું છે ને, પોટકો પકડું લેકો પકડું. તો આ જાય રહી આપણી લોતી ઓલાદ મોડ મોડ પોટકો ઉપાડીને. देखा आपने लापरवाही का नतीजा. ઉપાડીને હું એ થાજો મુઈ ઉપાડીને હું એ થાજો મારું ઉપાડેલું મજરે નાયું રે. ઉપાડેલું મજરે આવ્યું હાજુ. તો આ છે આપણો બીડી વાળો મિત્ર અને ઈ વાડે છે ચીકુડી. તો કોઈએ ચીકુડી વઢાવી હોય તો મારા બીડી વાળા મિત્રને મળી શકે છે. તો આ એક લોતી ઓલાદ ફીફાર લવર. તો ફાઇનલી આપણે એડા ઉપાડવાનું ટાર્ગેટ પૂરું થયું ને હવે આપણે કરશું. હવે આપણે કોઈ નહીં કરે. હવે આપણે શું કરશે આપણે બતાવીએ. અને હવે આ બંકો સારી પાડીને રફો રફ ઘરે જશે. ચાલો. તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે ને હવે જે આળો કૂટો કબાટમાં પડ્યો છે ખાશે. તો આપણે આખો દાડો ઈડા ઉપાડીને કંટાળ્યા હતા. તો આપણે આવી ગયા પંચાયતના તાબા ઉપર ઘડીક એન્જોય કરવા. તો આપણે ઈડા બેડા કમ્પ્લેટ લઈ રહ્યા છો અને હવે આપણે રાશા ઈના ઈડા ફોન ગાળવા. તો તમે બધા વ્લોગમાં બન્યા રહો અને પોણી વાળી. તો આપણે ફાઇનલી પોણી આઈડમ આવી ગયું છે ને હવે કમ્પ્લીટ આઈડમમાં પોણી પહોંચી ગયું છે ને હવે આપણે વાળશું આઈડમમાં પોણી. તો આ રહ્યા આપણા આઈડા અને બહુ ઝુકાય છે. કેનાલમાં પાણી પડ્યું છે ને હવે ભાઈ જશે ચા નાસ્તો કરવા. ત્યાં સુધી કેનાલમાં પાણી આવી જાય છે. થોડી વાર આપણે પાણી વાળવામાં લાગી જાય ત્યાં સુધી આપણે ટ્યુબવેલ. ચલો. તો આપણે કમ્પ્લીટ પાણી વાળી રહ્યા છે અને હવે આપણે જણસો ગામમાં દૂધ ભરાવા અને આપણો ટાઈમ થઈ ગયો છે 6 વાગી ગયા છે. ફાઇનલી હવે આપણે જશે દૂધ ભરાવા. ચાલો. આરો આપણો ઘોડો બાબા ગાડી.
તો ફાઇનલી આપણે મિત્રો ચડી ગયા હતા હાઈવે બહુ સ્પેસ. આપણી ગાડી જે મોટી ના આવે છે, મોટા ખટારા એટલે થોડી નીકળ્યા છે. તો ફાઇનલી તમારો ભાઈ આવી ગયો છે ગામમાં ને હવે જઈશું આપણે ગામ તરફ. આ છે નેશનલ હાઈવે. તો ફાઇનલી આપણે દેરીએ પહોંચી ગયા અને આપણે ભરાઈ નાખ્યું છે દૂધ ને હવે જઈશું માતાના મંદિરે. તો જય માતાજી મિત્રો, ફાઇનલી આ છે અમારા મોમાની મેરડી માતાનું મંદિર. તમે દર્શન કરી શકો છો. હાજરા હાજર છે અત્યારે કળિયુગમાં. જો કદાચ હોજે ભળાવો તો બપોર ના થાય, હોજે ભળાવો તો સવાર ના થાય, સવાર ભળાવો તો બપોર ના થાય. તો આ છે અમારા હીરામાં હમણાં જ બેહાર્યા છે. આ છે મારી મમ્મીની મમ્મી. જય મારી ભાઈ તારા, તને બેહાડી આ ત્રીજો દાડો થયો છે એટલે બીજો કાલનો દાડો થયો છે, પણ તને મેં ફોર્મ ભરાયું, ફોર્મ મારું ફાઇનલ કર્યું હો. એક દાડો એમ નહીં થયો કે નથી ફોર્મ કર્યું. તારા તને બેહાડી છે, મજા કરાવજી મજા. ખબર પણ દુનિયા મને ના મને પણ હું તને મને, તારા છોકરા મને ના મને હું નહીં, હું તને માનીશ એટલે આપણું કામ થતું આવે. મારું તો કરી પણ તારી છોડીનું ધ્યાન રાખ, ચીડિયાના પરિવારની ધ્યાન રાખ. જય માં. માં એટલે કોણ? મારી બાઈ. તો ગાઈસ ફાઇનલી આપણે દૂધ ભરાઈને પાછા વળી ગયા છે અને છે મોટો નેશનલ હાઈવે એટલે આગળ મને કોઈ દેખાતું નહીં. તો આજ માટે આટલું જ અને હવે મળીએ નવા બ્લોગ સાથે. અને ભાઈને આગળ કોઈ દેખાતું નથી તો ગાડીઓવાળા ઊભા ઉપાડી લે છે. એ મોર બ્લોગ આપણે સમાપ્ત કરો કે હાવ સમાપ્ત થઈ જાય. જય માતા.